તો મિત્રો ચોમાસું ચાલુ થઈ ગયું છે, પણ જો કાંઈ ચોમાસા જેવું લાગતું નથી. કેમ કે એક પણ વાદળું ક્યાંય જોવા ન મળતું આકાશમાં, અને વરસાદ જેવું તો કાંઈ છે નહીં. ઉનાળો તડક્યો પડે છે અને લાગે છે દુકાળ પડવાનો હોય, કારણ કે વરસાદ જેવું કાંઈ નથી, ક્યાંય વાદળું જોવા નથી મળતું. જો અને હું તડક્યાનો સવારનો સૂતો છું, એટલે હવે હાવ કંટાળી ગયો છું. તો હવે જવું છે રખડવા માટે, ગામમાં વયું જવું છે મારે. તો કંટાળીને હું ઉપડી ગયો હવે ગામમાં. ભાઈબંધનો ફોન આવ્યો છે, જવું છે ક્રિકેટ રમવા. તો હું જાઉં છું અજય મામાને લેવા માટે. આ મારી ગાડી છે, ચાલુ કરી નાખી અને હું ભાઈ ગયો હવે અજય મામાને લેવા. ફાઇનલી અનિલ મને લઈ જાય છે. પૂછો તો એને ફોન કર્યો કે ગામમાં આજે ક્રિકેટ રમવા જવાનું છે, ને આજે અમારા ગામનું મસ્ત મજાનું મેદાન છે. જો ઓલા બાજુ પવન સિક્કી દેખાય છે ને, એ બાજુ છે મેદાન. તો અમે અત્યારે લઈ જાય છે ને જઈએ, થોડી વારમાં પહોંચી જઈએ અમે ના. બહુ મસ્તનું લોકેશન છે આજના, અને વાતાવરણ પણ સારું જ છે, એટલે મજા આવશે રમવાની. તો આ જઈને કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવી રહેજો. પહોંચી જઈએ. આ જો અત્યારે અમે ગામમાં પહોંચી ગયા છીએ. પવન સિક્કી છે ને તડકાને બધું ઓછું થઈ ગયું છે. વરસાદ તો ટાઈમ છે પણ આવતો તો છે નહીં. આ જો આવી ગયું છે રામકૃપાનું બોર્ડ. હવે આપણે એ જ બાજુ જવાનું છે, જે અમારા ગામથી 1 જ કિલોમીટર નજીક છે રામ ગુફા. અને આજ અમારું ક્રિકેટ મતલબ એ તો અમારું સ્ટેડિયમ પણ કહેવાય તે, સ્ટેડિયમ જેવું જ છે એના. એટલે મસ્ત મજાનું છે. જો આ છે એનો રસ્તો અમારે. અનિલ આંકે છે ગાડી. પેલા બધા અમે નાના નાના હતા ત્યારે અહીં હાલી જ જતા. હવે જો આવો બધો રસ્તો. હવે તો ગાડી આવી ગઈ બધા પાસે, એટલે ગાડીને ફોન, એટલે બધા હવે ગાડી સિવાય તો જાય નહીં. તો છે ને જંગલ જેવું, અને આ જંગલ જે છે અને આ ખાસ અહીંયા દીપડાનો સિંહ ને એવું રહેશે. તો અમારા ગામથી રામ ગુફાવાળો જે રસ્તો જાય છે, ત્યાં અમારું મેદાન આવેલું છે. અને હું ને અજય મામા બે આવી છે મેદાને રમવા. બે મેદાન છે, એમાં પેલા મોટા મેદાને જઈશું અમે. અને મારે ગાડી આંકવાની હતી, એટલે મેં અજય મામાને ફોન આપ્યો અને કીધું કે તમે વ્લોગ ઉતારો આજે. તો અમે પેલા મોટા મેદાને જઈશું, અને અહીંયા બહુ મસ્તીનું લોકેશન છે અમારે. બે મેદાન છે મોટા મોટા, અને બધી બાજુ પવન ચક્કી છે. જો અહીંયા તમને જો એક થોડીક શીપ દેખાય છે. હવે થોડાક ઉપર ચડશું એટલે દેખાશે. ઓ નો કાળિયાર. કાળિયાર ભાઈ આપણે ખાય છે. જોવો તમે. હું ખાશું ભાઈબંધ, એ ભાઈબંધ, એ ભાઈબંધ એ કે હેરાન કરો મને ખોટા ખોટા. એ કે હવે મેદાન પણ આવી ગયું છે અમારું. ઓ અહીંયા તો આખું ગામ રમે. હું અહીંયા બધા ક્રિકેટ રમે છે. ઓલી બાજુ છે લંગસિન પિકિંગ યાર. જો આવો છે કે ક્રિકેટનો માહોલ. એક ઓલી બાજુ મેદાન છે. અહીંયા તો આ બારા મથાવડા વાળાએ બનાવ્યું હતું. એવું કોઈ નથી કહે બારા પર મથાવડું, પણ તમે તો મેદાન છે મસ્ત. જો બધા રમે છે. આજનો ટાઈમ છે રવિવાર છે, એટલે બધા રમવા વાળા વધારે છે. નકર તો આડા દિવસે તો કોઈ હોય નહીં. એ હતું પહેલું મેદાન હતું. અત્યારે બીજા મેદાન આટો મારો જાય છે. ભીડ બહુ વધારે હતી, એટલે રમાડી જ લેશે એ લોકો. અને એટલે આટો મારતા અમારા ગ્રાઉન્ડે, જ્યાં બધા રનિંગની તૈયારી કરતા, બધા દોડતા કસરત કરતા. એ ગ્રાઉન્ડ તો અહીંયાથી આ રસ્તો છે બીજો. તો એ બાજુ જઈએ છે, એના છોકરા રમે જ છે. તો જોઈએ ના કોણ કોણ રમે છે એમ. તો અહીંયા પણ પવન ચક્કી અને આ બાજુ જગ્યા છે બધીને આશ્રમ બને છે. અહીંયા પણ બધા રમે જ છે. હા કલ્પોની બધા અહીંયા છે. હા મોન્ટુ અહીંયા પણ બધા રમે છે. જો આ છે અમારા ગામનું ગ્રાઉન્ડ. અહીંયા તો બધું સાફ કરી નાખ્યું. એટલે બાવળે ને બધું હતું અહીંયા.
અત્યારે બધું ક્લીન કરી નાખ્યું છે અને અહીંયા છે ઉપર તળાવ તો જો મસ્ત વાતાવરણ છે અને પેલી બાજુ જો આશ્રમ ને એવું બને છે તો આ જગ્યા બધી પરફેક્ટ સાફ કરી હતી જો અને આ બધા હારે રમતા ઈ જ છે બધા રાજદીપ ને ટીમ પાડા દે એકદમ મિલ્કો ગાયું બોલે તો મિલ્કો રમત જાતા તો બરોબર તો કમક કમે ટીમમાં આવી ગયા આ લોકો છે ને સીટિંગ કરી ગયા છે કે તમે નાના નાના છોકરા કે એમ લઈ જાવે ને મોટા મોટા અમારે બધું ઓલી બાજુ કે જોઈ કે વાયર ન હોય ને એટલે ગામડાનું ક્રિકેટ આવું છે તો મસ્તી કદર બધા રમતા હોય મજા આવે અને હું ફિલ્ડિંગ મારવાનું બેટિંગમાં ઊભો રહી ગયો છું ની ટીમે બધી ફિલ્ડ સેટઅપ કરી દીધી છે અને પહેલો બોલ જાય છે એટી ઇઝ બેટિંગ કરેલો પહેલો જ બોલ વાઇટ મને અમ્પાયરિંગ આપ્યું છે પેલો બોલ વાઇટ બીજો વાઇટ એટલે આ બેટ્સમેન આવું બધું નો લીટા વેટા ગાળે और यहाँ पे बॉल जाए से सिंगल दौड़े से और फील्ड में मिस्टेक और यहाँ पे दूसरा रन चुरा लिया है और राजदीप के हाथ बॉल और गुड फील्डिंग वाह बढ़िया बॉल हाय दोस्तों हाय 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 बोला अपने राजदीप गेंडो व्हाट ए शॉट और यहाँ पे कैच छोड़ दिया है और रन चुरा लिया है एक और यहाँ पे बावड़िया में बॉल गिर गया है जो एटी बैटिंग करे से और यहाँ पे दूड़ी ने उठा के मार दिया है और यहाँ पे छक्का આ બધા રેગ્યુલર પ્લેયર છે એટલે એને મારી દીધો જો સામેની ટીમનો મેન બોલર આવે છે રાજદીપ મકવાણા અને બોલ થમાઈ દઈએ એક વિકેટ વહી છે એક ઓવર કેટલા રન છે આપણે कल्पेश भाई उतरी गया से कई साइड भाई तुम्हारी और 80 के सामने राजदीप के सामने 80 और पहला बॉल वाइड बॉल उठा 80 को कुछ दिख नहीं रहा है बॉल बॉल कुछ और वाह शॉट और यहाँ पे सिंगल चुरा लिया है इसी के साथ बढ़िया फील्डिंग यहाँ पे सीधा हाथ में सिंगल चुरा लिया है This is काठियावाड़ी व्लॉग बट इन दिस कंपलसरी नेशनल लैंग्वेज और यहाँ पे उठा के मार दिया है और दोनों फील्डर आते हुए कैच छोड़ दिया छूटा है कैच छूटा है और सिंगल के साथ फिर से स्ट्राइक एडी डोडिया के साथ और राजदीप ने बॉल फेंकी और घुमा के और यहाँ पे वहीं पे बॉल और यहाँ पे सुनील ने कैच कर लिया है वाइट ओहो लांबो लांबो કઈ ઓલો મિલ્કો અમાર મિલ્કર બહાર આવી ગઈ અને આવે છે ફાસ્ટ બોલર અમારો રમણું કાતરિયો રમણું તો કેવું કીધું આવી ગયા અમાર રાજદીપભાઈ આવી ગયા હતા જો ગાઈસ 3 ઓવર પૂરી અરે મામા રમેશ હવે માટે કાચ્યું નથી આજ અને સગ્ગો હાલો મિત્રો તો અંધારું થઈ ગયું છે એટલે હવે હું ને મામા ઘરે ભાગ્યા છીએ રમવાની બહુ મજા આવી છે અને રવિવારે હોય એટલે બધા અમે રોજ રમવા આવી જઈએ છીએ દર રવિવારે તો આજે અમે રમવા આવ્યા હતા એ અમારું હોમ ગ્રાઉન્ડ છે અમારા ગામનું અને અમે બનાવડાવેલું છે રમવા માટે તો દર રવિવારે જ્યારે બધાને રજા હોય ત્યારે અમે આવી જઈએ છીએ તો આવા જ વ્લોગ જોવા માટે બન્યા રહો મારી સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને શેર પણ કરો જય દ્વારકાધીશ.